નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આશા વર્કરોએ સરકાર સામે બાયો ચઢાવી। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100 થી વધુની અટકાયત કરવામાં આવી। જામનગરના ગ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, પરિવાર પર આપ તૂટ્યો। વડોદરામાં ગાડીમાં ગુપ્તખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા 5 શખ્સોની ધરપકડ કરાઈ। વડોદરામાં ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી કરાઈ। ભાવ વધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ જોવા મળ્યું। રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી રહી। અમદાવાદમાં 18,000 કરોડના બજેટના બણંગા, એએમસીની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા જોવા મળ્યા। વડોદરાના ગોરવા સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી જોવા મળી। યુદ્ધની વ્યાપક અસર જોવા મળી। કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયા, વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે એઆઈ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર। ભાવનગરમાં સ્ટેન્ડિંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં 250 સિરામિક ઉદ્યોગોમાં ગેસમાં કાપ મૂકતા ઉત્પાદનને અસર થઈ। સુરેન્દ્રનગરની મોરબી કેનાલમાં પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે। આણંદમાં નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટા ભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો। બાકી મિલકત વેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં 5,490 મિલકત સીલ કરાઈ। નડિયાદ તાલુકા પંચાયતની કચેરીમાં પ્રમુખની ખાલી ચેમ્બરમાં પંખા લાઇટો ચાલુ જોવા મળી। સુરેન્દ્રનગરમાં સૌકા પાસે કેનાલમાં લીંબડીના 2 યુવકો ડૂબ્યા, એકની લાશ મળી। સુરેન્દ્રનગરના તાગંદ્રા ગ્રામ્યની 3 મહિલા કોન્સ્ટેબલે મહત્વની જવાબદારી નિભાવી। ભાવનગરમાં ડિવાઈડર સાથે બુલેટ બાઇક અથડાતા 2 યુવકોના મોત થયા, એકને ઈજા થઈ।